એટલે આ કોની લે अकेला ही बताया साला હે દડાઈ પી ગયો હું જો બાર્ક શ્રી લખે છે તો મિત્રો અત્યારે દરિયા કાંઠે જો આવ્યા છે ગુડ મોર્નિંગ મિત્રો, તમારે ફરી એક નવા વ્લોગની અંદર સ્વાગત છે બધાનું. જય દ્વારકાધીશ અને જય સોનલમાં મિત્રો. તો પાછલા વ્લોગની અંદર તમે બહુ મસ્ત સપોર્ટ આપ્યો છે અને ભાઈ જેને વ્લોગ એ જોવાનો બાકી હોય એ જોયાવો વ્લોગ, કારણ કે એ વ્લોગની અંદર આપણે જે કૃષ્ણકુમાર સિંહજીનો તાજમહેલ છે આપણે બંધાવેલું. તો અત્યારે અમે છે ને ભેંસોને પાણી પીવડાવી રહ્યા છે. તો આપણે નાના ભેંસના ગોવાળિયા આપણે માનવીબેનને પૂછી જો હતા અહીંયા. તો મિત્રો અત્યારે મેં છે ને ભેંસોને પાણી પાઈએ છીએ. જો અહીંયા હવે જો જોહે કે જે પાણી કમો ઠીક. તો અત્યારે સવારમાં કેટલી વાર પાણી પાઈએ આપણે કમો? 3 વખત અમે પાણી પાઈએ ડેઈલી. અને સવારમાં 1 વાર પાઈએ, બપોરે 1 વાર પાઈએ ને રાત્રે 3 ટાઈમ પાણી પાઈએ. તો બસ આવી રીતે ભેંસોને હાસવીશ ને આગળ પાણી પાઈને ડાયરેક્ટ નીરણ બી કરી નાખીએ. કમાન્ડી અત્યારે નીરણ હોય ને? હા હે દડાઈ પી ગયો હું જો બાર્ક શ્રી લખે છે. તો મિત્રો અત્યારે અમારે છે ને અમારા મામાના 2 છોકરા છે ને ઉનાળો અને તું કેને લખે છે? હોળી વિશે ભાઈ લખે છે નિમન. કેવો નિમન લખે ખબર? આડું જો તું બતાવું. અમારે એક ભાઈને મેં પૂછ્યું, ઋત્વિક ભાઈને, મેં કીધું ઉનાળામાં તો કે ભાઈ ગરમી થાય ગરમી. મેં કીધું ગરમી એમ બોલે કે પરસેવો વળે, તો કે એવું લખી નાખો ગરમી થાય. સાહેબને ખબર નહીં પડે કે ઉનાળામાં નિમન લખવાનો છે, તો કે ગરમી થાય ઉનાળામાં. સગા સંબંધીઓ ભેગા થાય છે. તારે કેટલું લખાણું? તો બસ અત્યારે રીલ શૂટ કરી હતી ને ભાઈ, એટલે રીલ શૂટ કરીને હાસું કહું ને, આમ જો તમને બતાવું, આમ જો આ એક વિડીયોને કેટલા શોટ લીધા અમે. એટલી મહેનત લાગે એક વિડીયો શોટ ઉતારવામાં. બાકી તમે યુટ્યુબમાં તો બહુ સરસ સપોર્ટ આપો છો. હવે ધીરે આગળ વધવા મળ્યા છે જોકે. તો બસ આવો જ સપોર્ટ બનાવતા રહેજો. બાકી હવે નેક્સ્ટ વિડીયો છે ને એડિટ કરીને હું બંગલાનો નાખી દઈશ, જે અમે કૃષ્ણકુમાર સિંહજીનો વિજય મહેલ ફરવાઈ ગયા થાય. બાકી જે તમે જે શિવરાત્રીનો વ્લોગ હતો એમ બહુ સરસ સપોર્ટ બતાવ્યો, તો બસ એવો જ સપોર્ટ કરતા રહેજો. બાકી હિતેશ છે અમારે એ બાજુમાં બેઠો છે, એટલે અમારી સાથે જ હોય. આમ 2 ભાઈ છે ને એકબીજાને મસ્તી કર્યા કરીને આખો દિવસ એમને ગયો જાય. અને આ બે રીલ્સ બનાવી રાખીને એવું બધું દિવસ ગયો જાય. अकेला ही बताया साला તો મિત્રો એક જલો બાકી છે. હિતેશ છે ને એ આઉટ કરવાનો. ફૂલ થાકી ગયા. લે ઉભો તો ન થાકી. એ આઉટ નહીં થાય એમ. થઈ ગયા આઉટ. હાલો તો બીજો રાઉન્ડ ચાલુ કરી. અમારે ઘરે તો કૂતરો રમાયો. હેડો હાલો હિરલનો વારો છે. હાલ હિરલાઈ આપણે છે ને ગાડીઓનું ધ્યાન રાખવાનું છે. રેડી રમીએ પણ. તો મિત્રો અત્યારે હું છું મારી વાડીએ. જો આવશે ને અમારી વાડી છે નાનીમથી, એટલે કાંઈ નાનીમથી વસ્તુ કાંઈ કે રીંગણા કે ડુંગળી કે કાંઈ જોતું હોય, લસણ છે પછી કાંઈ ફ્રૂટ છે, એવું બધું મેં અહીંયાથી લઈ લઈએ છે. જો તમને બતાવું, આજે મેં અહીંયા પાણી પાયું હતું. જો બધું ભીનું છે. આ છે ને 2 કે 3 તૈયાર અમારે ડુંગળી છે, પછી આ છે ગાંજર છે, ઓલા પણ છે ગાંજર છે, અહીંયા પોપિયા છે, રીંગણા છે, પછી અહીં લસણ છે, ટમેટા છે, પાંદડિયું છે. એટલે ઘરનું થઈ જાય અમારે બધાને, એટલું છે બધી વસ્તુ. બાકી અમે બધા અત્યારે છે ને સાથે બધા અમે આમ કહેવાય ને ફેમિલી આખું બધા હારે જ રહે એમ.
અમે કોઈ એમ નથી રહેતા કે આ પરિવાર કે આ બે માણસ અલગ છે એમ. બધા અમે છે ને આઈ થિંક અમારું કેટલા ખબર 30 થી 35 જણા અમારે ભેગા રહેતા છે. એમાં કહું ને તો 10 થી 12 નહીં, હા 15 જેટલા સભ્યો અમારે થઈ જતા જ્યારે જમવા અમે બેઠા છે ને ત્યારે. છોકરાને 6-7 છોકરાને નથી ગણતા એમ, ખાલી મોટા સભ્યો જ ગણીને તો એટલું અમારું પરિવાર એટલે સમૂહ પરિવાર છે, એમાં બધા ભેગા જ રહીએ એમ. એટલે બાકી મારે જમવાની કઈ વસ્તુ કેમ કે જોતી હોય ને, લસણ એ જો લસણ છે, ટમેટા, બધું જે વસ્તુમાં જોઈતું હોય ને બધું અહીંયાથી લઈ લે એમ. બાકી ભેંસો છે તે દૂધ ને છાશ ને દહીં ને એવું બધું ઘી ને બધું ખાવું હોય તો એ તો બધું અમને અહીંયા મળી જ રહે. તો બસ એવું અમારી લાઈફ છે બધાને. અમારા અહીં તમે મારા આઈનું ઘર તમે જોયું કે નહીં તમે બતાવ્યું. જો આ છે ને 2 રૂમ છે અમારે, આ કબાટ છે અહીંયા અમારું જમવાનું મેગી, બાકી આ છે રાંધણિયું છે ને આ ઓલી બાજુ ભેંસું તો તમે જોયેલી જ છે. હા લે બસ પૂરું થઈ ગયું, રે પોપટ થઈ ગયો તારો. બાકી અત્યારે છે ને છોકરાઓને લેસન બાકી છે તે લેસન કરાવી દો બધાને. લેસન બાકી હાલ લે તું એક ટ્રાય માર લે કર. એટલે આ કોણ આવ્યું લે, આ કોણ આવ્યું, આ કોણ આવ્યું છું? અમારા માસીનો છોકરો છે. તારું નામ શું છે કહી દે તો, બોલ ને. પહેલો બોલ. તારું હાસું નામ શું છે? પહેલો. વાહ ફાવી ગયો છોકરાને. મિત્રો અત્યારે જમવાનું છે ને મગનું શાક બને છે ને હાસું કહેજો કેટલા નામ ટેવ છે કે આમ મગ જ્યારે બફાઈ જાય ને ત્યારે આમ ખાવાનું ભાવે છે એમ. કેટલા લોકોને હાસું કહેજો, કોમેન્ટ કરજો બધા કેટલા લોકો આમ મારી જેમ ખાય છે કે જ્યારે મગ બફાઈ જાય ને ત્યારે એમ ખાવા જ પડે એમ. હાસું કહેજો બધા. મિત્રો આમ જો હું દુકાને બેઠો હતો આમ જો આ લાવી છે મારી બેન. આ શું કહેવાય ને સ્મિતા? સાકર ટેટી લાવીને આમ જો ખાવ છું ને અત્યારે કાંઈ સ્વાદ નહીં આવતો. આવી છે ને કોઈ દી લાવતી નહીં, હવે ખોટા પૈસા વેસ્ટ કરો તું. મારો વિડીયો બને તો મારી બેજતી કરી નાખે. તો મિત્રો અત્યારે છે ને એક અમે ગેમ રમશું બંને ભાઈ બેન, જેની અંદર અમે ટાઈમિંગ મશીન એવું કંઈ ગોઠવતા નથી. અમે આખી છે ને એમ કરવાનું છે કે કોણ લાટ ગળી છે ને અવાજ આમ રોકી રાખે એમ. રેડી? 1 2 પહેલા શ્વાસ લે. હારી ગઈ અસ્મિતા, અસ્મિતા હારી ગઈ. તારું નામ મેં રિવીલ કરી નાખ્યું. મારી બેનનું નામ અસ્મિતા છે. વંશ મોર પાછું એકવાર. હાલ હરી કોચ્યું રેડી, હરી કોચ્યું લાસ્ટ ફાઉલ ને હું જીતી ગયો, તું હારી ગઈ. મિત્રો તું વિડીયોમાં તમે કોમેન્ટ કરજો કોણ જીત્યું, હું જીત્યો કે અસ્મિતા જીતી? મિત્રો અત્યારે અમે છે ને બંને જો ભાઈ આવ્યો છે દરિયા કાંઠે. તો દરિયો બતાવવા આગળ અમારે લોકેશન પૂકી જઈને પછી તમને દરિયો બતાવું મસ્તનું. તો મિત્રો અત્યારે દરિયા કાંઠે જો આવ્યા છે, બાજુનો દરિયો છે ને આલકોક છે. આલકોક આપણે ઓલા છે ને સ્પેશિયલ વ્લોગ એનો બનાવશું ને તમને બતાવીશ કે જે અમારે સ્ટીમર બનતી અત્યારે તો બગડી ગયું છે. બાકી અત્યારે અહીંયા ઘડીક આવ્યા હતા દરિયા કાંઠે, મેં કી તમને બતાવું ઘડીક આવું ને સનસેટ છે એ થઈ ગયું છે અત્યારે. જો વાદળ બતાવે ને તમને ઓલા સનસેટ છે એ થઈ ગયું છે.
તો મિત્રો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બધાને બાય બાય. બાય બાય કહી દે બધાને. બાય બાય કહી દે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.